હલો મિત્રો, આજે આપણે જે જીપીએસસીની પરીક્ષા આવે છે ડીવાયએસઓ એસટીઆઈ પીઆઈ તેમાં જે મેન્સ લખવાની હોય છે એમાં અને જેમાં ભૌતિક ભૂગોળ અને વિશ્વ ભૂગોળ ટોપિક કવર થતો હોય તેના માટેની એક આ બુક છે સારામાં સારી. પણ ઘણા વિદ્યાર્થી મિત્રોને એ પણ કોમેન્ટ આવે છે કે સર અમારી પાસે બીજી આવૃત્તિ છે અથવા જૂની આવૃત્તિ છે, તો નવી આવૃત્તિ આવી લેવી કે ન લેવી, તો તેના માટેનો એક આ વિડીયો છે કમ્પેરિઝનનો. જૂની ઓલ્ડ બુક છે અને નવી બુક બંનેનો. પણ આપણે આની પહેલાં રિવ્યૂ પણ કરેલા છે. જીપીએસસી બુક લિસ્ટ પ્લેલિસ્ટમાં જઈને તમે આ બધી બુકના રિવ્યૂ પણ જોઈ શકો છો, જેથી કરીને તમને વધારે ડીપમાં માહિતી ખ્યાલ આવે. અહીંયા થોડી બેઝિક માહિતી તમને જણાવું એટલે તમને ખ્યાલ આવી જશે કે અમારી પાસે જૂની બુક છે એ લેવી કે અથવા એ રાખવી અથવા નવી બુક લેવી. તો જે વિદ્યાર્થી મિત્રો પાસે આ બુક છે, આ બીજી આવૃત્તિ છે, આ ભૌતિક અને વિશ્વ ભૂગોળ, આ બુક તમે જોઈ શકો છો. બીજી એક આ નવી આવૃત્તિ આવેલી છે 2025ની ભૌતિક અને વિશ્વ ભૂગોળ કરીને, ત્રીજું એડિશન છે. ખાસ કરીને ધ્યાન રાખજો એડિશન પ્રમાણે આ જે છે બીજું એડિશન છે. હવે આ બંને બુકમાં ઘણો બધો ડિફરન્સ જોવા મળેલો છે. મેં અમુક ચેપ્ટરો અહીંયા જોયા કે કયા ચેપ્ટરમાં કેટલું ઉમેરેલું છે અથવા કઈ રીતના માહિતી બધી આપેલી છે. તો તે મુજબ હું તમને કહું તો જો તમારી પાસે અત્યારે હાલમાં કોઈ પણ બુક ન હોય યુવા પરિષદની ભૌતિક ભૂગોળ વિશ્વ ભૂગોળની બુક જો તમારે લેવી હોય તો નવું એડિશન જ લેજો. ખાસ કરીને ધ્યાનમાં રાખજો ત્રીજું એડિશન તમારે લેવાનું છે, કારણ કે ઘણો બધો થોડો ઘણો આમાં ડિફરન્સ છે અમુક ટોપિકમાં. પ્રાઇસ જણાવી દઉં તો જૂની જે બુક હતી એની પ્રાઇસ 460 રૂપિયા છે, પ્રિન્ટિંગ પ્રાઇસ તમને કહું છું, અને નવી બુક છે એની 760 રૂપિયા છે. પણ આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે. ઘરે બેઠા તમારે ફ્રી કુરિયરમાં સારા એવા ડિસ્કાઉન્ટમાં આ બુક તમને મળી જશે. હવે એમાં એવું છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ કહેતા છે આ બંનેમાં શું ડિફરન્સ છે. તો પહેલાં કહી દઉં, ચેપ્ટરમાં જે છે ને સારા એવા મહત્ત્વના ડેટા જે છે ને એ નવી બુકમાં અપડેટ કરેલા છે. વિશ્વ ભૂગોળ પણ આમાં સારું આપેલું છે નવી બુકમાં. અને જો મેપ અને ટોપિકના સુધારાની વાત કરું તો નવી બુકમાં સારું એવું અપડેટ કરેલું છે. ટૂંકમાં એવું નથી કે જૂની બુક છે એમાં એકાદ બે લાઈન વધારી અથવા એવું કંઈ અપડેટ કરી નવી બુક બહાર પાડેલી હોય, એવું નથી. સારું એવું અપડેટ કરેલું છે આમાં. એટલે જે વિદ્યાર્થી મિત્રો બુક લેવા માગે છે ખાસ કરીને નવી બુક જ લેજો. પણ જે વિદ્યાર્થી મિત્રો હવે એમ કહે છે કે મારી પાસે સર જૂની બુક છે તો નવી બુક લેવી કે ન લેવી, એટલા બધા પૈસા બગાડવા કે અથવા એટલા બધા પૈસા ખર્ચવા કે શું કરવું, તો તેના માટે એવું છે જો તમારે બુક લેવી હોય તો 3 થી 4 મિત્રો ભેગા મળી અને તમે નવી બુક લઈ શકો છો. પછી જે કાંઈ ડિફરન્સ છે પોતપોતાની બુકમાં તમે અહીંયા આમાં ઘણી બધી જગ્યા આપેલી જ છે આ બુકમાં. તો અહીંયા તમે ઉપર નીચે અથવા ટોપિકની નીચે ગમે અહીંયા તમે એડ કરીને લખી શકો છો. હવે અહીં 1 થી 2 તમને ટોપિક બતાવો એટલે તમને વધારે ખ્યાલ આવે કે આ બંને બુકમાં શું ડિફરન્સ છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થતું હોય છે કે આ બંને બુકમાં શું ડિફરન્સ છે. તો એક ટોપિક થોડાક બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે. બેઝિક ટોપિક જ બતાવું છું એટલે તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા પહેલાં આપણે અક્ષાંશ રેખાંશ છે એનું એક ચેપ્ટર જે આપેલું છે એ બંનેમાં તમને જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવે કે કઈ કઈ રીતના માહિતી દર્શાવવામાં આવેલી છે. અહીંયા વિડીયો લાવવાનો તો એ જ છે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે નવી બુક જૂની બુકમાં શું ડિફરન્સ છે અને બુક લેવાની પણ ખ્યાલ આવે. જીઓગ્રાફી માટેની બુક છે, ક્લાસ 3 વિદ્યાર્થી મિત્રો માટે નથી. આ જીપીએસસી ક્લાસ 1 2 ડીવાયએસઓ એસટીએ જેમાં મેન્સ લખવાની આવે છે તે બધા વિદ્યાર્થી મિત્રો માટે છે. ખાસ કરીને ધ્યાનમાં રાખજો. અહીંયા અક્ષાંશ રેખા છે આ જૂની બુકનો છે અને નવી બુકનો છે. અહીંયા તમે જોઈ શકો છો પ્રસ્તાવના કઈ રીતના અહીંયા બેઝિક આપેલી છે. અહીંયા સારી એવી પ્રસ્તાવના આપેલી છે. અહીંયા તમે વિડીયો પોઝ કરીને બંને વાંચી પણ શકો છો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે ડિફરન્સનો. અક્ષાંશ આપેલું છે, એવી રીતના અક્ષાંશની પણ માહિતી એમાં દર્શાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો અહીંયા ડિફરન્સ સારો એવો બંને બુકમાં દર્શાવવામાં આવેલો છે. અને આપણે ચેનલમાં બુક રિવ્યૂ ઘણા બધા મૂકેલા છે તો એ પણ ખાસ કરીને તમારે જોવા વિનંતી. અહીંયા અક્ષાંશ પૃથ્વી જે માહિતી આપેલી છે એ પણ તમે જોઈ શકો છો. અહીંયા પણ આ જે મેપ છે એ આ બાજુના પેજ ઉપર દર્શાવવામાં આવેલો છે, તમે જોઈ શકો છો. અને એવી રીતના અક્ષાંશ પૃથ્વી વિશે માહિતી આપેલી છે. અને અહીંયા પણ એવી સારી એવી માહિતી આપેલી છે. અક્ષાંશનું કોણીય અંતર એ બંનેની માહિતી અહીંયા એટલી છે અને અહીંયા પણ એટલી જ છે, પણ અહીંયા થોડો ઘણો વધારે માહિતી કરવામાં આવેલો છે. વિડીયો પોઝ કરીને તમે રીડિંગ કરી શકો છો. એક તમને અડધાથી ઉપર ચેપ્ટર બતાવું 4 થી 5 પેજ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. અહીંયા જોઈ શકો છો બેઝિક માહિતી બધી દર્શાવવામાં આવેલી છે. વિષુવવૃત્ત આપેલું છે અથવા ભૂમધ્ય રેખા પણ એને કહેવામાં આવતી હોય છે, તો તેની માહિતી અહીંયા આપેલી છે બંને બુકમાં. અહીંયા પણ જોઈ શકો છો કર્કવૃત્ત વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે. આ નવી બુક છે અને આ જૂની બુક છે એ તમે જોઈ શકો છો. અહીંયા ડિફરન્સ તમને જણાવું. ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થતું કે સર આમાં એટલો બધો ડિફરન્સ નથી, પણ અહીંયા જે મકરવૃત્તનો ટોપિક છે એ તમે જોઈ શકો છો. અહીંયા બેઝિક માહિતી બધી આપવામાં આવેલી છે, પણ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે અને શિયાળુ આયન કહેવામાં આવે છે, સમર સોલિસ્ટિક, તો એ માહિતી અહીંયા નથી આપવામાં આવે. જો તમે જોઈ શકો છો
આથી દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત 22 ડિસેમ્બરના રોજ હોય છે, જેને શિયાળો આયન તરીકે ઓળખવામાં આવે છે. હવે એ માહિતી અહીંયા નથી લખવામાં આવેલી. તમે જોઈ શકો છો આ મકરવૃતનો આખો ટોપિક છે 3 લાઇનનો. તેમાં કાંઈ એવું નથી દર્શાવવામાં આવેલું જ્યાં કીધેલું છે એવું, ખાલી એટલું દર્શાવવામાં છે ટૂંકો દિવસ છે ને એ બધું. તો અહીંયા આવી રીતના થોડું ઘણું અપડેટ કરતો હોય છે. તો આવી રીતના સારી મૂકશે અને હવે જે છે આ પરીક્ષામાં આવું બધું પૂછાય છે. તો ખાસ કરીને આવી રીતના આ બુકમાં અપડેટ કરવામાં આવેલું છે. અને બાકી આખી બુક તમને નહીં બતાવી શકું. અહીંયા જે અમુક ચેપ્ટર અથવા અમુક પેજમાં એ માટે બતાવે જેથી કરીને તમને ખ્યાલ આવે. આવી રીતના બધી માહિતી આમાં દર્શાવવામાં આવેલી છે. અને આ બુકની પ્રાઇસ પણ મેં તમને કીધું એ વિડીયોમાં, તો એ મુજબ પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી 760 રૂપિયા પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. આવી રીતના એક આ બુક કમ્પેરિઝનનો વિડીયો હતો. વિડીયો ગમે તો ખાસ કરીને લાઇક કરી આપજો. તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેને પણ ખ્યાલ આવે કે બંને બુકમાં શું ડિફરન્સ છે. આપણે અવારનવાર આવા વિડીયો લાવતા હોય છે, નવી બુકો જે આવતા હોય છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને થોડો વધારે ખ્યાલ આવે. અહીંયા બાકી બીજું બધું તો સારામાં સારું આ બંને બુકમાં છે. એટલે એવું નહીં સમજતા કે જૂની બુક મેં રીડ કરી તો નવી બુક લેવી કે ન લેવી. તમે નો પણ લઈ શકો છો, એવું જરૂરી નથી. જો તમે થોડી ઘણી માહિતી અપડેટ કરી દેતા હોય નવી બુકમાં, જૂની બુકમાંથી, તો એ પણ સારું કહેવાય. એટલે એવું જરૂરી નથી ખર્ચો કરવો જ તે આપણે, પણ નવી બુક મેક્સિમમ નવી બુક રીડ કરવાની ટ્રાય કરવાની અને અપડેટ કરી લેવાનું. આવી રીતે કાંઈ માહિતી હતી. બીજી કાંઈ પણ તમને પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી. તો તેના પણ હું તમને જવાબ આપીશ અથવા એના પણ આગળના આપણે વિડીયો આવશે. બાકી જે છે એ જીપીએસસીની એક્ઝામ તાજેતરમાં આવવાની છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તૈયારી શરૂ રાખજો. સારી એવી તક છે. અને બીજી કાંઈ પણ માહિતીની જરૂર હોય, બુક લિસ્ટ અથવા કાંઈ પણ વસ્તુ, તો નીચે કોમેન્ટમાં જણાવજો. તો એના વિડીયો આપણે લાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું. થેન્ક યુ.